કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 11ના બીજા લેક્ચરની શરૂઆત કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું કે ઇન્ટ્રોડક્શન વિકિરણ અને દ્રવ્ય વિશે આપણે પ્રસ્તાવના જે છે જોયેલી હતી કે શરૂઆતમાં પ્રકાશ જે છે એને માત્ર અને માત્ર તરંગ સ્વરૂપે સ્વીકારવામાં આવતો હતો. ત્યાર પછી 19મી સદીમાં થયેલા આપણે અવલોકનો જે છે જોયેલા હતા. એમાં મિત્રો ગઈકાલે એક નાનકડી પ્રિન્ટ મિસ્ટેક હતી. અહીંયા જે છે એ 1875 નહીં આવે, 1895 આવશે. એટલે એક પ્રિન્ટ મિસ્ટેક રહી ગઈ હતી, એના માટે સોરી. તો સુધારી લેવા વિનંતી. હવે આજે આપણે જે છે એ શું જોવું છે, તો ગઈકાલે આપણે ચર્ચા એવી કરેલી હતી કે કોઈ ધાતુ છે, આ ધાતુની ઉપર જો તમે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરશો તો એમાંથી ઋણ વીજભારિત કણો બહાર આવશે, અથવા આ ધાતુ જે છે એને જો તમે ગરમ કરશો, દાખલા તરીકે એને કોઈ ઉષ્મા આપી અને ગરમ કરો તો પણ ઋણ વીજભારિત કણો જે છે એ બહાર આવે છે. અને આપણે એવા નિષ્કર્ષ ઉપર આવેલા હતા કે કોઈ પણ મેથડથી જે કણો બહાર આવે છે, ભલે કોઈ પણ જુદી જુદી રીતે તેઓ ઉત્પન્ન થયા હોય, પણ એ બધા એક સમાન પ્રકૃતિ ધરાવે છે. અને જે થોમ્સને એને ઇલેક્ટ્રોન નામ આપેલું હતું, અને ઇલેક્ટ્રોન નામ આપવા બદલ એને નોબેલ પારિતોષક પણ એનાયત થયેલું હતું. ત્યાર પછી મિલિકન નામના વૈજ્ઞાનિકે ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ કરેલો, અને ઈની કિંમત 1.6 × 10⁻⁻19 કુલમ છે એવું આપણને કીધેલું હતું. હવે આજે જે છે એ આપણે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન વિશે થોડી ચર્ચા કરવી છે. તો ઇલેક્ટ્રોન જે છે એનું ઉત્સર્જન કરવું હોય એની પહેલાં ધાતુની અંદર સ્ટ્રક્ચર તમે વસ્તુ સમજો કે ધાતુનો આ કોઈ ટુકડો છે, એમાં ધાતુ એટલે આપણે ઇલેક્ટ્રોન, એવા ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ કે જે બંધિત અવસ્થામાં નથી, કે જેઓ મુક્ત છે. બરાબર, માની લો કે 4 ઇલેક્ટ્રોન છે ને, એ 4 ઇલેક્ટ્રોન મુક્ત છે. હવે હું તમને સપોઝ એમ કહું કે તમે અહીંયા કોઈ પરમાણુ દોરો અને પરમાણુની બાજુમાં એક ઇલેક્ટ્રોન જે છે એ દાખલા તરીકે આમ ગોળ ફરતો હોય, તો એ બંધિત ઇલેક્ટ્રોન છે. બંધિત ઇલેક્ટ્રોન છે એ લોકો વિદ્યુતના વહનમાં કોઈ પણ જાતનો ભાગ ભજવતા નથી. એટલે આપણે આ બંધિત ઇલેક્ટ્રોનનું કોઈ કામ નથી. બરાબર, પણ જો કોઈ ઇલેક્ટ્રોન એવો છે કે જે તમારા ન્યુક્લિયસની અસર હેઠળ નથી, તો આવો ઇલેક્ટ્રોન આપણા માટે કામનો છે, અને આ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવી શકે એમ છે. તો આપણે હવેથી જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન એવો શબ્દ વાપરશું તો એ મુક્ત ઇલેક્ટ્રોન એટલે કેવો ઇલેક્ટ્રોન હશે કે જે ન્યુક્લિયસની અસરથી દૂર હશે. બરાબર, આયનો જે છે એના આકર્ષી બળો એની ઉપર લાગતા નહીં હોય. કારણ શું છે કે જો તમને અહીંયા મેં મુદ્દો લખેલો જ છે કે ભાઈ આયનોના આકર્ષી બળો જે છે એના લીધે મુક્ત ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાં પકડાઈ રહે છે. બરાબર, તો અહીંયા વસ્તુ એવી થશે કે ઇલેક્ટ્રોન ભલે મુક્ત હોય, એમ છતાં પણ આયનોનું કંઈક તો આકર્ષી બળ લાગતું જ હોય. અને આ આકર્ષી બળના લીધે શું થાય કે મુક્ત ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટીમાં પડેલા રહે છે, ધાતુની સપાટીમાંથી હજી બહાર આવતા નથી. તો હવે જો તમારે એને બહાર કાઢવા હોય તો તમારે શું કરવું પડે મિત્રો? તમારે જે છે એ કંઈક એના માટે કાર્ય કરવું પડશે. એના માટે છે ને હું તમને એક વસ્તુ સમજાવું. એક એક્ઝામ્પલ આપણે લઈએ. તો ધારી લ્યો કે તમે જે છે એ આપણે એક એક્ઝામ્પલથી એને સમજીએ. અહીંયા કલર થોડો ચેન્જ કરીએ. ઓકે, હવે સપોઝ તમે કોઈ એક શોપમાં જાઓ છો, બરાબર, અને એ શોપની અંદર આ એક ટોય છે, આ એક રમકડું છે, દાખલા તરીકે આ રમકડું છે. બરાબર, હવે આ જે ટોય છે તમારે શું કરવું છે તો કે આ ટોય તમારે ખરીદવું છે. તમે આ ટોયને શોપની બહાર લાવી શકશો નહીં. શું કામે? તો કે દુકાનવાળા ભાઈ છે એના દ્વારા આ બંધિત છે, એના દ્વારા આ બાંધેલું છે. શું કામ બાંધેલું છે? તો કે ભાઈ એની ઉપર પ્રાઇસ ટેગ લખેલો છે 100 રૂપિયા. બરાબર, એની ઉપર પ્રાઇસ ટેગ શું લખેલું છે? 100 રૂપિયા. એવી જ રીતે જ્યારે તમારી પાસે કોઈ ધાતુનો ટુકડો છે, એ ધાતુના ટુકડાની અંદર ઇલેક્ટ્રોન રહેલો છે, અને આ ઇલેક્ટ્રોન અન્ય આયન દ્વારા બંધિત છે, અને જે બંધિત છે એ કોઈ ઉર્જા વડે બંધિત છે. હવે આપણે એક્ઝામ્પલ ઉપર પાછા આવીએ.
ધારી લ્યો કે તમારે આ જે ટોય છે, આ રમકડું છે, એને તમારે શોપમાંથી બહાર લાવવું છે, તો તમારે શું કરવું પડે? તો તમારી પાસે ઓછામાં ઓછા 100 રૂપિયા હોવા જોઈએ અથવા 100 રૂપિયા કરતાં વધારે હોવા જોઈએ, બરાબર? તો જો તમારી પાસે 100 રૂપિયા હોય તો તમે એ 100 રૂપિયા કોને આપશો? દુકાનવાળા ભાઈને આપશો. અને દુકાનવાળા ભાઈ તમને છૂટ આપશે કે હવે તમે આ રમકડું જે છે એ દુકાનમાંથી બહાર લઈ જઈ શકો છો. તો આ 100 રૂપિયા જે છે ને એ આપેલા રમકડાનું વર્ક ફંક્શન થયું, કાર્ય વિધેય થયું. ઓકે, તો તમારે તમારી કેટલી ઉર્જા એટલે રૂપિયા, તમારે તમારી કેટલી ઉર્જા અથવા કેટલા રૂપિયા ખર્ચ કરવા પડે છે? તો કે ભાઈ 100 રૂપિયા. 100 મૂલ્ય છે અને રૂપિયા એનો એકમ છે. એવી જ રીતે આ ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે તમારે કંઈક ઉર્જા ખર્ચ કરવી પડશે. અને એ ઉર્જા જે ખર્ચ કરવી પડે એને આપણે એ કાર્ય કરશું, એ કાર્યને આપણે શેમાં માપશું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપશું. જનરલી તમને ખબર છે કે કાર્ય માપવા માટે આપણી પાસે એક જૂલ નામનો એકમ છે અને બીજો જે એકમ છે એ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે મારે જે કાર્ય કરવું પડે છે એ કાર્ય ઇલેક્ટ્રોન વોલ્ટમાં મારે કરવું પડશે. તો મારે જે કાર્ય કરવું પડે છે એને કહેવાય છે કાર્ય વિધેય, અથવા ઇંગ્લિશમાં કહેવાય છે વર્ક ફંક્શન. સમજાય છે? તો વર્ક ફંક્શનની વ્યાખ્યા આપવી હોય તો વર્ક ફંક્શન એટલે શું? તો કે કોઈ પણ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે તેનું કાર્ય વિધેય વર્ક ફંક્શન φ0, જેને ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવામાં આવે છે. હવે થાય શું મિત્રો? માની લ્યો કે આ જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એની પાસે 100 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે કે જેનાથી એ અન્ય આયનો વડે જકડાયેલો છે. તો બહારથી આવતા જે વિકિરણો છે કે જેની પાસે ઉર્જા કેટલી હોય? hν જેટલી ઉર્જા હોય. આવું તમે થોડું ઘણું કેમેસ્ટ્રીમાં પણ ભણેલા છો. તો જો આ ઉર્જા છે એ 100 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં મોટી હોય તો આ ઇલેક્ટ્રોન બહાર આવી શકે છે, બરાબર? ટૂંકમાં આપાત થતી ઉર્જા જે છે એ વર્ક ફંક્શન જેટલી અથવા એના કરતાં મોટી હોય તો તમે આ ઇલેક્ટ્રોનને બહાર લાવી શકો છો. ઇન શોર્ટ, કાર્ય વિધેય એટલે એ નાનામાં નાનું મૂલ્ય કે જે ઉર્જાનો તમને એક, જેને કહેવાય ને કે એક લિમિટ આપે છે કે જો તમારી પાસે આટલી ઉર્જા હોય તો જ તમે ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશો. તેને કહેવામાં આવે છે કાર્ય વિધેય અને એનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે જો કોઈ ઇલેક્ટ્રોન છે એ જકડાયેલો હોય અને એના માટે વર્ક ફંક્શન φ0 એના બરાબર 100 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો આપાત થતી જે ઉર્જા છે એ 100 ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા એના કરતાં વધારે હોય તો તમે ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકશો. બાકી આ ઇલેક્ટ્રોન બહાર નીકળશે નહીં. ક્લિયર છે? તો આ થઈ ગયું તમારું વર્ક ફંક્શન અથવા કાર્ય વિધેય. હવે ઇલેક્ટ્રોન વોલ્ટથી તમે લોકો અજાણતો નથી, એમ છતાં ઇલેક્ટ્રોન વોલ્ટની જે ટેક્સ્ટબુક વ્યાખ્યા આપે છે એ એવી છે કે ભાઈ કોઈ ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરતાં તેણે મેળવેલી ઉર્જાને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. એટલે માની લો કે તમે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટની બેટરી સાથે જોડી દો, બરાબર, અને પછી એને પ્રવેગિત કરો તો એને જેટલી ઉર્જા મળે એને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલમાં શું સંબંધ છે? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ આ ઇલેક્ટ્રોનની કિંમત 1.602 × 10⁻⁻19 જૂલ, બરાબર? તો આ થઈ ગયું તમારી વ્યાખ્યા અને ઇલેક્ટ્રોન વોલ્ટનું મૂલ્ય. જો તમે ગણતરી કરતા હશો તો એ ગણતરીમાં તમે દાખલા તરીકે આપાત થતી ઉર્જા છે એ h × μ તમે લેતા હશો, બરાબર, અથવા કોઈ જગ્યાએ તમે φ0 કન્સિડર કરતા હશો. તો φ0 એના બરાબર દાખલા તરીકે 10 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે. જો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો શું કરવાનું કે 1.602 × 10⁻⁻19 વડે ગુણાકાર. અને માની લો કે તમને એમ કહેવામાં આવે છે કે કોઈ ઉર્જા છે એ 100 જૂલ છે, તો
100 જૂલને જો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો ડિવાઈડ બાય 1.602 ઇન્ટુ 10⁻⁻19 કરશો એટલે આ જૂલમાંથી શેમાં ફેરવાઈ જશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવાઈ જશે. અને આ ચેપ્ટરમાં બધા જ દાખલા, મિત્રો યાદ રાખજો, બધા જ દાખલાની અંદર ગણતરીમાં તમારે શું કરવું પડશે કે જૂલમાંથી એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા પડશે. એટલે બધા દાખલાની અંદર છેદમાં તમારે શું મૂકવું પડશે? 1.602 ઇન્ટુ 10⁻⁻19. બરાબર? તો આ વાત થઈ તમારે જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટની. હવે જે તમારું વર્ક ફંક્શન છે એ વર્ક ફંક્શનનો આધાર કોના ઉપર છે? તો વર્ક ફંક્શનનો આધાર તમે કયા પ્રકારની ધાતુ લ્યો છો, બરાબર, એ ધાતુ ઉપર છે, મતલબ કે ધાતુના ગુણધર્મ ઉપર છે. અને બીજું કે તમે કયા પ્રકારની સપાટી વાપરો છો એના ઉપર છે, મતલબ કે સપાટીના પ્રકાર ઉપર છે. રેડી? તો 50નો આધાર બે બાબતો ઉપર રહેશે, એક તો ધાતુ ઉપર અને બીજું સપાટીના પ્રકાર ઉપર. સપાટી જે છે એ લીસી છે, ખરબચડી છે, કયા પ્રકારની છે? તો સપાટીનો પ્રકાર અને ધાતુ જે છે એના ગુણધર્મો. આપણી ટેક્સ્ટબુકની અંદર એક કોષ્ટક આપેલું છે કે જેમાં અલગ અલગ ધાતુઓ માટે 50ની કિંમતો આપેલી છે. તમારી જાણકારી માટે મિત્રો એક વખત ટેક્સ્ટબુક ખોલી અને જોઈ લેજો કે કઈ ધાતુ માટે 50નું મૂલ્ય ઓછું છે અને કોના માટે વધારે છે. તમારે આ બધા મૂલ્ય છે એ યાદ રાખવાના નથી, કારણ કે દાખલાની અંદર જે પણ ધાતુ આપેલી હશે એના માટે તમને સાથે સાથે 50 જે છે એ આપેલો જ હશે. એટલે તમારે કોઈ પણ જગ્યાએ મૂલ્ય જે છે એને યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ તમારી જાણકારી માટે ટેક્સ્ટબુકમાં જે 50ના મૂલ્ય આપેલા છે એ તમે જોઈ લેજો. હવે આગળ જે ચર્ચા છે આપણી એના તરફ વધીએ. તો કોઈ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને જો ખેંચીને બહાર લાવવો હોય તો એના માટે એને તમારે ઉર્જા આપવી પડે. મેં તમને કીધું એવી રીતે કે સપોઝ આ જે છે એ કોઈ શોપ છે, આ શોપની અંદર આ ટોય છે અને આ ટોયને તમારે શોપમાંથી બહાર લાવવું હોય તો તમારે એને ઉર્જા આપવી પડે. સપોઝ જે છે આ 100 રૂપીસ છે એનો ભાવ છે, તો તમારે બહારથી કેટલી ઉર્જા આપવી પડે? 100 રૂપીસ. જો તમે 100 રૂપિયા આપશો તો આ ટોય છે, આ રમકડું જે છે એ બહાર નીકળે, બાકી એ બહાર નીકળી શકે નહીં. તો હવે આ 100 રૂપિયા તમે કઈ રીતે આપી શકો? તો મિત્રો તમે અલગ અલગ મેથડથી આપી શકો. બરાબર? તમે ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢીને આપી શકો. કોઈ એમ કહેશે કે ભાઈ હું જે છે ક્રેડિટ કાર્ડ મારી પાસે છે તો ક્રેડિટ કાર્ડ સ્વેપ કરીને આપું. કોઈ એમ કહેશે કે ભાઈ હું પેટીએમ કરીને આપું. અત્યારે જે છે ડિજિટલનો જમાનો છે, બરાબર, તો પેટીએમ કરીને આપું. એમ આ ઉર્જા, આ 100 રૂપિયા આપવા માટે અલગ અલગ મેથડ છે. એવી જ રીતે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે પણ અલગ અલગ મેથડ છે. એમાંથી પહેલી જે મેથડ છે એ શું છે? તાપીય ઉત્સર્જન. તો નામ ઉપરથી ખ્યાલ આવશે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એને બહાર કાઢવા માટે જે જરૂરી ઉર્જા છે એ તમે ઉષ્માના સ્વરૂપમાં આપો, હીટના સ્વરૂપમાં આપો તો ઇલેક્ટ્રોન છે એ બહાર જશે. તો તમારે શું કરવાનું કે હીટ એનર્જી, ઉષ્મા ઉર્જાનું મૂલ્ય વર્ક ફંક્શન જેટલું અથવા એના કરતાં વધારે આપશો એટલે ઇલેક્ટ્રોન બહાર આવી જશે. જોકે આ સિસ્ટમનો અત્યારે આપણે પ્રસ્તુત પ્રકરણમાં અભ્યાસ કરવાનો નથી, આ માત્ર તમારી જાણકારી છે. બીજું છે ક્ષેત્રીય ઉત્સર્જન. બરાબર? સપોઝ આ ધાતુનો ટુકડો છે, તો આ ધાતુનો જે ટુકડો છે એને તમે શું કરો તો કે એને જે છે એ ખૂબ જ ઊંચા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ રાખો. બરાબર? સપોઝ આ છે વિદ્યુત ક્ષેત્ર E. તો જ્યાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ બધા પ્લસ હશે. બરાબર? તો ઇલેક્ટ્રોન જે છે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન આ ખૂબ જ ઊંચું વિદ્યુત ક્ષેત્ર હશે તો એની અસર હેઠળ ખેંચાઈને બહાર આવી જશે. તો આને કહેવામાં આવે છે ક્ષેત્રીય ઉત્સર્જન, ફિલ્ડ એમિશન. હવે આના માટે કેટલું તમારે વિદ્યુત ક્ષેત્ર આપવું પડે? તો જરૂરી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 10⁸ વોલ્ટ પ્રતિ મીટર. આ MCQ માટે યાદ રાખજો, 10⁸ વોલ્ટ પ્રતિ મીટર. જો તમે આટલું સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપશો તો ઇલેક્ટ્રોન જે છે એ ખેંચાઈને બહાર
આવશે. બરાબર. જોકે આ મેથડનો પણ આપણે પ્રસ્તુત પ્રકરણમાં અભ્યાસ કરવાનો નથી. તો ભાઈ અભ્યાસ શેનો કરવાનો છે? અભ્યાસ આપણે કરવાનો છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનનો. મતલબ શું છે? મતલબ એવો છે કે આ ધાતુ છે, બરાબર, અને આ ધાતુ ઉપર સપોઝ આ રીતે જે છે એ બહારથી વિકિરણો આપાત થશે કે જેની પાસે ઉર્જા હશે hν જેટલી, અને જો તમારી આપાત થતી આ ઉર્જા hν ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 50 હશે તો શું થશે? તો આની અંદરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તો આપણે આ સિસ્ટમ જોવાની છે કે તમારી આપાત થતી ઉર્જા એ વર્ક ફંક્શન કરતાં વધારે છે કે નહીં, પણ કયા સ્વરૂપમાં? તો કે ભાઈ ફોટોન્સના સ્વરૂપમાં. તો પ્રસ્તુત પ્રકરણમાં આપણો અભ્યાસ જે છે એ માત્ર ને માત્ર ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન સુધી સીમિત રહેશે. તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન આપણે કોને કહેશું? તો જો ધાતુની સપાટી પર, અથવા ઘણી વખત અને વ્યાખ્યાના સ્વરૂપમાં આવી રીતે કહે છે કે સાફ કરેલી કે ચળકતી ધાતુની સપાટી પર જ્યારે ફોટોન્સ આપાત કરવામાં આવે છે અને જો આ ફોટોનની ઉર્જા એ વર્ક ફંક્શન કરતાં વધારે હોય તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું આપમેળે અથવા સ્વતઃ ઉત્સર્જન થાય છે. આ પ્રક્રિયાને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનથી ઓળખવામાં આવે છે. બરાબર. તો આ પ્રક્રિયા આપણે પ્રસ્તુત પ્રકરણમાં ભણવાની છે. બરાબર. તો માની લો કે તમને 3 માર્કમાં કે 2 માર્કમાં આવો પ્રશ્ન પૂછે કે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટેની વિવિધ પ્રક્રિયાઓ જણાવો, તો તમારે આ 3 પ્રક્રિયાઓ વિશે લખવાનું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન માટે હર્ટ્ઝનો પ્રયોગ અને હર્ટ્ઝનો જે સ્ટુડન્ટ હતો હોલવાસ, એ હોલવાસના અવલોકનો, ત્યાર પછી લિનાર્ડ નામનો જે સાયન્ટિસ્ટ હતો એના પ્રયોગો, એ બધાનો આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું. થેન્ક યુ.